જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારા સાસુ આવ્યા છે અને એ સુખડી બહુ જ સરસ બનાવે છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને એકદમ પોચી રૂ જેવી સુખડી બને છે એમના હાથથી. તો એ અમારા ત્યાં જેટલી વાર આવે છે એટલી વાર હું એમને કહું છું કે મમ્મી તમે સુખડી બનાવો, કેમ કે તમારા જેવી સુખડી મારા હાથે તો નથી જ બનતી. તો એમને બધો સામાન મેં કાઢીને આપી દીધો છે. તો ચલો આજે મારા સાસુ બનાવશે સુખડી. તો અહીંયા મેં એમને ઘી આપી દીધું છે, એક કઢાઈ આપી દીધી છે જે નીચેથી થોડી જાડી છે, અને ગોળ જોઈશે. અને સુખડી માટે અહીંયા અમે ઝીણા લોટનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે અમે મહેસાણા સાઈડના છીએ અને અમારે ત્યાં જે સુખડી બને છે એ રોટલીનો જે ઝીણો લોટ આવે છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એનાથી બને છે. ઘણી જગ્યાએ કરકરા લોટથી સુખડી બનાવે છે, પણ અમારે ત્યાં આ ઝીણા લોટથી બને છે. તો અહીંયા મેં લોટ ચાળી દીધો છે અને સાઈડમાં મારા સાસુ સુખડીની તૈયારી કરે છે. તો એમને કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર ગરમ કરવા માટે. હવે એમાં નાખવાનું છે ઘી. તો અહીંયા મેં મેઝરમેન્ટ એમને પૂછી લીધું છે કે કેટલું જોઈએ છે, તો હું તમને બતાવી દઈશ. એમને આશરે નાખ્યું છે, પણ મેં એમને પૂછી લીધું કે તમે કેટલું યુઝ કર્યું છે. તો અહીંયા એમને 1 વાટકી જેટલું જામેલું ઘી લીધું છે. તો ઘીને પહેલાં આપણે મેલ્ટ કરી લેવાનું છે. તો અહીંયા ઘી ઓગળી જાય પછી એમાં નાખવાનું છે ગોળ. તો અહીંયા ગોળ એકદમ ઝીણો સમારેલો જોઈશે. ગોળ જેટલો ઝીણો હશે એટલો ફટાફટ ઓગળી જશે અને આપણે ગેસ ઉપર એને બહુ ગરમ નહીં કરવું પડે. ગોળને જો વધારે ગરમ કરીએ તો એનો પાયો આવી જશે અને જો આપણી સુખડી છે એ બહુ કડક બનશે. એટલે ગોળ આપણે ઝીણો સમારેલો લેવાનો છે. તો અહીંયા 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. તો 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ, આ રીતે મેઝરમેન્ટ રહેશે. હવે જેવું ગોળ ઓગળી જાય એવું તરત જ આપણે આમાં લોટ નાખી દેવાનો છે. તો અહીંયા 1.5 વાટકી જેટલો રોટલીનો ઝીણો લોટ લીધેલો છે, એને પહેલાં ચાળી લેવાનો છે અને પછી આની અંદર એડ કરવાનો છે. તો 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ અને 1.5 વાટકી લોટ, આ રીતનું મેઝરમેન્ટ રહેશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. જો તમે હાઈ ફ્લેમ પર આને બનાવશો તો સુખડી તમારી કડક થઈ જશે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખતા જવાનું છે. હવે લોટ નાખ્યા પછી લોટને આપણે એકદમ ધીમા તાપે થોડી વાર શેકવાનો છે, જ્યાં સુધી એમાંથી ઘી ના છૂટું પડે. તો અહીંયા હું પણ થોડું ઘણું શીખી રહી છું એમની પાસે ઊભી રહીને. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે લોટ છે બરાબરથી શેકાઈ ગયો છે અને એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. જેવું ઘી છૂટું પડવા લાગે એવું તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ જે સુખડી છે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો કાઢીને ફટાફટથી એને આ રીતે તાવેતાથી આપણે દબાવી લેવાની છે. આ જે સુખડી છે ફટાફટ સેટ થઈ જાય છે, તો આપણે બી થોડું જલ્દી કરવું પડશે. તો અહીંયા અમારા સાસુએ પહેલાં તાવેતાથી એને થોડું દબાવ્યું છે અને પછી વાટકીની મદદથી આ રીતે એને દબાવીને થોડી એને ઉપરથી લીસી કરી દીધી છે. ચલો હવે આમાં પાડી લઈશું કાપા. તો આ રીતે ચપ્પા વડે કાપા પાડી લેવાના છે. અહીંયા મારી દીકરી પણ પાછળ ઊભી છે, એ પણ જુએ છે કે બા સુખડી કેવી રીતે બનાવે છે. એને પણ બાના હાથની સુખડી બહુ જ ભાવે છે. તો બા જેટલી વાર આવે એટલી વાર એ રિક્વેસ્ટ જરૂરથી કરે છે કે બા સુખડી બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સુખડી એકદમ રેડી છે. અત્યારે બહુ જ ગરમ છે, થોડીક ઠંડી થાય પછી આપણે એને નીકાળીશું. પણ અહીંયા બધાને સુખડી ખાવાની એટલી ઉતાવળ હતી કે ઠંડી બી ના થવા દીધી અને નીકાળી દીધી છે. પણ તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ એકદમ સ્મૂથ સુખડી બની છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી છે. અને અહીંયા મારો દીકરો પણ સ્કૂલેથી આવી ગયો છે અને સ્કૂલેથી આવતાની સાથે જ બાના હાથની ગરમા ગરમ સુખડી એને મળી ગઈ છે. એને તો મજા જ પડી ગઈ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને રેસીપી સારી લાગી હોય તો એક લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો જલ્દી મળીશું. જય શ્રી કૃષ્ણ.